पापड़ लेने आया छे, सेव लेने आया छे, अथाणું लेने आया छे, चकरी लेने आया छे, पूरी लेने आया छे, खाखा लेने आया छे। અત્યારે હોમમેડ બનાવેલા સાબુ શેમ્પુ આવેલી છે એટલે એનું ફિનિશિંગ ને બધું બજાર કરતા અલગ હોય થોડું. હારીજ નગરપાલિકા દ્વારા સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ 2026નો આજે શુભારંભ થઈ ગયો છે. આ ફેસ્ટિવલમાં 30 જેટલા અનેક પ્રકારના સ્ટોલ આવી ગયા છે અને સ્વદેશી વસ્તુઓનું વેચાણ અહીં શરૂ થઈ ગયું છે. તો આજે અમે તમને બતાવીશું કે આ ફેસ્ટિવલમાં કેવા કેવા પ્રકારના સ્ટોલ છે અને પૂરતી માહિતી તમને આપીશું જેથી કરી તમે સ્વદેશી વસ્તુઓનો ખરીદારી કરી શકો. અહીં જે શોપિંગ ફેસ્ટિવલનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે સ્ટોલ નંબર 20 ઉપર આવી ગયા છે. શું નામ છે બેન તમારું? ભાવનાબેન. તો ભાવનાબેન, તમે શું પ્રોડક્ટ લઈને આવ્યા છો? અમે સારેવા લઈને આવ્યા છે, પછી પાપડ લઈને આવ્યા છે, સેવ લઈને આવ્યા છે, અથાણું લઈને આવ્યા છે, ચકરી લઈને આવ્યા છે, પૂરી લઈને આવ્યા છે, ખાખા લઈને આવ્યા છે. 7 દિવસનું આયોજન છે એટલે અમે નગરપાલિકા તરફથી આવ્યા છીએ. અને આ જે તમારી બધી પ્રોડક્ટ રહી જેમ કે ખાખરા છે, પાપડી છે, તો બજારની પ્રોડક્ટ અને આ પ્રોડક્ટમાં શું વિશેષતા છે? આ કેમિકલ વગરની છે અને ઘરની વસ્તુ સારી છે. બરાબર. તો આ જે લેવી હોય, ધારો કે આ ફેસ્ટિવલ પતી ગયો તો હારીજમાં કોઈને જોતી હોય તો એના માટે ક્યાં આવવાનું રહે છે? સિદ્ધેશ્વરી એકમાં ઘેર મળે છે બધું. તો આવી સરસ મજાનું જો તમારે આવું ઘરે બનાવેલી વસ્તુ જેમ કે ખાખરા છે, પાપડી છે, વેફર છે, તો તમે જોઈ શકો છો અથાણું, પૂરી અને દરેક પ્રકારની વસ્તુ અહીં તમને ઉપલબ્ધ જોવા મળી જશે. તો તમારે આવું લેવું હોય તો અહીં જે શોપિંગ ફેસ્ટિવલ ચાલુ છે તો સ્ટોલ નંબર 20 ઉપર આ તમને ટોટલ વસ્તુઓ તમને મળી રહેશે. તો આપણે અત્યારે આવી ગયા સ્ટોલ નંબર 19 ઉપર. તો શું નામ છે બેન તમારું? મારું નામ ભારતીબેન જાની અને મારી સાથે છે નિધિબેન પ્રજાપતિ. બરાબર. તો તમે અત્યારે શું પ્રોડક્ટ લઈને આવ્યા છો? અમે અત્યારે હોમમેડ બનાવેલા સાબુ શેમ્પુ અલગ અલગ રીતે, જેમ કે રાઈસ ચોખાના પાણીના સાબુ છે, મુલતાની માટીના છે, પછી બીટના સાબુ છે, એમ અલગ અલગ, અને શેમ્પુ છે અમારી જોડે. તો તમે સાબુ બતાવો અને શું વેરાયટી છે તમારા સાબુમાં તો એ જણાવજો અમને. આ સાબુ છે જે ચોખાના પાણીનો બનાવેલો આવે છે, એમાં કોઈ કેમિકલ નથી હોતું. કોઈની અમારી જોડે આવી 15 બહેનો કામ કરે છે જેમાં અમે આ કામ કરીએ છીએ. અને શેમ્પૂમાં શું વિશેષતા છે? શેમ્પુ પણ કેમિકલ ફ્રી છે. શેમ્પુમાં બી નહીં કેમિકલ, નહીં કઈ ડુંગળી, અરીઠા, સિકાકાઈ બધું જ જે ઓર્ગેનિક વસ્તુ છે એ બધી જ નાખીને એનું જ બનાવીએ છીએ. આ બજારમાં મળતા વસ્તુમાં અને આ જે વસ્તુ જે હર્બલ કહેવાય તો એમાં ભાવમાં અને એમાં શું કેટલો ફરક હોય છે? બસ એટલો બધું જાજો ફેર નથી હોતો. આ અમારું 300 મિલીનું જે છે શેમ્પુ એ અમારું 180 નું મળે છે. તો બજારના ભાવમાં કદાચ ઓછું હોય તો કદાચ 150 રૂપિયા, પણ આમાં શું બેનો જાતે બનાવે છે, કેમિકલ ફ્રી વસ્તુ છે, એટલે આમાં ગુણવત્તા સારી હોય એટલે થોડુંક 5-10 રૂપિયાનું તો એવું આઘું પાછું રહેવાનું. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર તમારો. તો તમારે જો આવું હર્બલ વસ્તુ છે, સરસ મજાના અહીં સાબુ છે એ હોમમેડ બનાવેલા, સાથે સાથે તમને કોઈ ખીલ નહીં ના થાય, કોદરી ના થાય, ડેન્ડ્રફ રિમૂવલ જે કહેવાય એ બધા સાબુ અહીં તમને મળી રહેશે. તો તમારે આવા સાબુ નહીં લેવું હોય તો હારીજમાં આપણે 19 નંબરનો સ્ટોલ છે તો અહીં તમે જરૂર મુલાકાત લેજો જેથી કરી તમને હોમમેડ વસ્તુ મળી જાય. સાથે સાથે અહીં તમે જે નાના બાળકો તેમજ મોટા લોકો માટે સરસ મજાની નાઇટીઓ, ટી શર્ટો અને જીન્સના પેન્ટ ને એવું સરસ મજાનું અહીં તમને જોવા મળી જશે. વર્ષોથી ચાલતી આવતી ભરત ગૂંથણ તેમજ હસ્તકલાની જે અમુક વસ્તુઓ છે જે અત્યારના સમયમાં જે મશીનરી દ્વારા બનાવવામાં આવી રહી છે, પણ એવી જ આવી કલા જે હાથ ગૂંથણની છે તેવી કલા લુપ્ત ના થાય તે માટે થઈ આ બંને બહેનો સારો એવો પ્રયાસ કરી રહી છે. શું બેન નામ છે તમારું? હિમાનીબેન. તો હિમાનીબેન, તમારી પાસે અત્યારે કઈ કઈ પ્રોડક્ટો ઉપલબ્ધ છે? આ બધી પ્રોડક્ટો તો જણાવશો શું શું છે? બટરફ્લાય છે, બોરિયા છે, ગજરા છે, ટચપીનો, બો, પર્સ. તો આ જે બધી બજારમાં આઈટમો મળે છે અને તમારી આઈટમમાં શું તફાવત છે? આ મારા જાતે બનાવેલી છે એટલે એનું ફિનિશિંગ ને બધું બજાર કરતા અલગ હોય થોડું. બરાબર. આની સિવાય તમારી જોડે શું શું એવી ભરત ગૂંથણની વસ્તુઓ મળી જાય? ઘોડિયાની દોરી, પર્સ, નાના છોકરાના ફ્રોક, આ તે બધું જ ટોટલી બધી જ ગૂંથણની આઈટમો. તો જે કહેવાય કે ભરત ગૂંથણની આઈટમો અહીં શોપિંગ ફેસ્ટિવલમાં ઉપલબ્ધ છે, તો તમારે પણ આવી લેવી હોય તો તમે સ્ટોલ નંબર 15 ઉપર આવી જઈશો. ખૂબ ખૂબ આભાર બેન તમારો. અત્યારે આપણે આવી ગયા છીએ સ્ટોલ નંબર 29 ઉપર, જ્યાં સરસ મજાની એવી હોમમેડ બધી વસ્તુઓ છે. તો શું નામ છે બેન તમારું? મારું નામ ઠક્કર ધ્વની છે. તો
તો ધ્વનિબેન અહીં તમે શું પ્રોડક્ટ લઈને આવ્યા છો? આ હેન્ડમેડ પ્રોડક્ટ છે બધી, જ્યાં લિપન આર્ટ છે, થાળીમાં વર્ક કરેલું છે, ડેકોરેટેડ સોપારી છે, રીધી સીધીની પર્સ છે અને સાથિયા ને એવું છે. બીજું ક્લેની પ્રોડક્ટ છે બધી, નેમ પ્લેટ છે, રંગોળી છે, એવું બધું જ હેન્ડમેડ પ્રોડક્ટ મળી રહેશે. ફ્રીજ મેગ્નેટ છે અલગ અલગ જાતના. તો આજે તમે બધી પ્રોડક્ટો લઈને આવ્યા અને સ્ટાર્ટિંગ પ્રાઇસ શું હશે? સ્ટાર્ટિંગ પ્રાઇસ આની 50 થી છે. તો તમારું નામ શું છે બેન? મારું નામ જાની મલ્લિકાબેન છે. તો મલ્લિકાબેન તમે શું લઈને આવ્યા છો? મારા પાસે રાગીના બિસ્કિટ છે, બાજરીના બિસ્કિટ છે ને એ બધું છે એમાં. બિસ્કિટ તો ઘણા બધા જોયા, પણ આ બાજરીના બિસ્કિટ એટલે નવાઈની વાત છે. તો અહીં જે આ બનાવવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા એટલે જ મળી કે અત્યારના છોકરાઓને બાજરી અને આ રાગી શું છે એ ખબર નહીં, અને અત્યારના છોકરા પેલી ચોકલેટો 5 સ્ટાર ને બધું ખાવા હોય છે. અમે આ બિસ્કિટ છે ને નાના બાળકોને કોઈ નુકસાન ના કરે એટલે અમે દેશી ગોળ ને ચોખ્ખું ઘી જ વાપરીએ છીએ. અને છોકરા ખાય તો બીજી વાર માગે છે કે અમારે ખાવું જ છે એમ. અને આ ચોકલેટોને ના ખાય છોકરાઓ, આ ખાશે તો એમને નુકસાન નહીં થાય. એટલે ટોટલ કેમિકલ વગરની વસ્તુ. આ કેમિકલ વગરની વસ્તુ છે. તો બેન નામ શું છે તમારું? મારું નામ ચૈતાલી છે. તો બેન તમે શું લઈને આવ્યા છો? અમે જોડે જ છે. અચ્છા, તો તમે જોઈ શકો છો કે આ સરસ મજાની અહીં થાળી તેમજ આ બધી ક્લેની વસ્તુઓ છે. તો એ સરસ મજાની આવી હોમમેડ વસ્તુઓ તમને અહીં જોવા મળી જશે. તો આવી જ વસ્તુઓનો સરસ મજાનો અહીં ખજાનો ભરેલો છે. સાથે સાથે અન્ય સ્ટોલોમાં પણ અહીં આવી અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ તમને જોવા મળી જશે. તો અત્યારે શું સમયના અભાવે અમે તમને બધી વસ્તુ બતાવી શકીએ તેમ નથી. તો કાલે પણ અમે તમને સરસ મજાનો બધા સ્ટોલની આવી વિઝિટ કરાવીશું. તે માટે બન્યા રહો અમારી સાથે. કેમેરામેન શ્રવણજી સાથે યશરાજ પ્રજાપતિ, હારીજ.